હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને ઘરે જ બનાવવાની છે એકદમ પરફેક્ટ રીતે અને પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટમાં ટેસ્ટી અને ઇઝી રીતે બની જાય તેવી સૂજીની કેક. તો આ સૂજીની કેક આપણી એકદમ માવા જેવી બનશે. તો આપણે તેને મિલ્ક કેક પણ કહી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે અહીં 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે. હવે તમારી મરજી પ્રમાણે અહીં દહીં એડ કરવાનું છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં કેક બનાવવી હોય તો અહીં તમે 4 ચમચી એડ કરી શકો છો. અહીં મેં 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દીધું હતું. ત્યાર પછી અહીં મેં બુરુક ખાંડનો ઉપયોગ કર્યો હતો. જો તમારે સ્વીટ વધારે જોઈતી હોય ત્યાર પછી આપણે અહીં તેલનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીં 1 ચમચી અને એના ઉપર અડધી ચમચી જેટલું આપણે અહીં તેલ એડ કરી દેવાનું છે. તેલની ક્વોન્ટિટી આપણે થોડી ઓછી રાખવાની છે, વધારે પડતું તેલ એડ કરવાનું નથી. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. આપણે તેને ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી આની અંદર લમ્સ ના રહી જાય અને પરફેક્ટ રીતે આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે એનું ટેક્સચર એકદમ ક્રીમી ટેક્સચરમાં તૈયાર થશે અને આપણે બરાબર રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે. ત્યાર પછી આપણે તેની અંદર અડધી વાટકી જેટલું આપણે દૂધ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે એકદમ ક્રીમી ટેક્સચર આપણું અહીં તૈયાર થઈ ગયું છે. દૂધની ક્વોન્ટિટી આપણે થોડી અડધા કપ કરતાં વધારે એડ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે દૂધ અંદર એડ કરી દીધેલું છે. ત્યાર પછી આપણે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતે આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ બરાબર રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણું આ ક્રીમી ટેક્સચર તૈયાર થઈ ગયું છે. તે રીતે એકદમ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ક્વોન્ટિટી સાથે આપણે તેને તૈયાર કરવાનું છે. આ કેક આપણે 2 થી 3 વ્યક્તિ ખાઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં બને છે અને એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે બને છે. ત્યાર પછી આપણે અહીં સૂજીનો ઉપયોગ કરવાનો છે. જો તમારે દાણાદાર કેક ન ખાવી હોય તો અહીં તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં 2 વાટકી જેટલી સૂજી લઈ લીધી હતી. ત્યાર પછી અહીં મેં અડધી વાટકી જેટલો મેદો એડ કરી દીધો હતો. ત્યાર પછી આપણે સૂજી અને મેદાને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. અહીં તમે મેદાને સ્કીપ પણ કરી શકો છો. અહીં મેં અડધી વાટકીથી પણ ઓછો મેદો એડ કર્યો હતો. ત્યાર પછી આપણે જે ક્રીમી ટેક્સચર તૈયાર કર્યું હતું તે આપણે અહીં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે બધું જ ક્રીમી ટેક્સચર 1 બાય 1 કરીને આપણે એડ કરી દીધું છે. હવે આ ક્રીમી ટેક્સચર અને લોટને બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી પરફેક્ટ રીતે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ભળી ન જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. સૂજી પણ બરાબર રીતે તેની અંદર મિક્સ થઈ જવી જોઈએ ત્યાં સુધી આપણે બરાબર રીતે તેને મિક્સ કરવાનું છે. ત્યાર પછી તેની અંદર તમે તૂટી ફૂટી પણ એડ કરી શકો છો, પણ અહીં મેં તૂટી ફૂટીને સ્કીપ કરી હતી અને એકદમ ટેસ્ટી અને એકદમ ચોકલેટી ફ્લેવર માટે અહીં મેં હર્ષિઝ સિરપનો પણ ઉપયોગ કર્યો હતો. અહીં તમે તમારી મરજી પ્રમાણે નહીં ચોકલેટ સિરપનો અહીં ઉપયોગ કરી શકો છો. અહીં મેં 10 રૂપિયામાં મળતું તેવું હર્ષિઝની ચોકલેટ સિરપનો ઉપયોગ કર્યો હતો. આપણે તેને બરાબર રીતે એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી તે પરફેક્ટ રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી તેવું ટેસ્ટ આવે છે. અહીં તમે ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તમારી મરજી પ્રમાણેના ઓપ્શન્સ અહીં એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં ચોકલેટી ફ્લેવર રાખવા માટે અહીં મેં ચોકલેટ સિરપનો ઉપયોગ કર્યો હતો, જે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને જ ભાવે તેવો હોય છે. એટલે અહીં મેં ચોકલેટ સિરપનો પણ ઉપયોગ કર્યો હતો. અહીં તમે તમારી મરજી પ્રમાણેની સિરપ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે તેને કન્ટિન્યુઅસ બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે તેને બરાબર રીતે સતત હલાવતા રહીશું જેથી એકદમ પરફેક્ટ અને એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર થશે. આપણું આ ટેક્સચર એકદમ પરફેક્ટ રીતે બનેલું હોવું જોઈએ. તમે જોઈ શકો છો તે રીતે એકદમ પરફેક્ટ માપ સાથે આપણું આ તૈયાર થઈ ગયું છે. ના વધારે પડતું હાર્ડ કે ના વધારે પડતું રની હોવું જોઈએ. એકદમ પરફેક્ટ રીતે ટેક્સચર ક્રીમી ટાઈપમાં હોવું જોઈએ. ત્યાર 30 મિનિટના રેસ્ટ પછી આપણે તેની અંદર ખાવાનો સોડા એડ કરી દેવાનો છે અને આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે ખાવાનો સોડા આપણો એડ થઈ ગયો છે અને આપણું પરફેક્ટ માપ સાથે આ ટેક્સચર તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે તેની અંદર તેને બેક કરવા માટે આપણે તપેલીને બરાબર રીતે ગ્રીસ કરી લેવાની છે. અહીં મેં ઘીની મદદથી તપેલીને બરાબર રીતે ગ્રીસ કરી દીધી હતી. આપણે ચારે બાજુ તરફ બરાબર રીતે ઘીને લગાડી લેવાનું છે. ત્યાર પછી આપણે તેની અંદર આપણે જે બનાવેલું ટેક્સચર છે તે અહીં આપણે બેટરને એડ કરી દેવાનું છે. ધીરે ધીરે આપણે તેને બધું જ બેટર 1 બાય 1 કરીને આપણે એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણું ટેક્સચર એકદમ પરફેક્ટ અને એકદમ
સ્મૂથ તૈયાર થયું છે, ના વધારે પડતું રની કે ના વધારે પડતું હાર્ડ. હવે આ બેટરને આપણે બેક કરવા માટે મૂકી દેવાનું છે. જો ઓવનમાં મૂકવું હોય તો ઓવનમાં, અને જો ગેસ ઉપર આપણે તેને તપેલીમાં બેક કરવું હોય તો આપણે તેને 30 મિનિટ સુધી બેક કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે એકદમ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટેક્સચર સાથે આપણી આ કેક તૈયાર થઈ ગઈ છે. એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી તેવી સૂજીમાંથી તૈયાર થવાવાળી ચોકલેટ ફ્લેવરવાળી આપણી આ માવા કેક તૈયાર થઈ ગઈ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.